नमस्कार विद्यार्थी मित्रों, आज हम द्वितीय सत्र पाठ 2 में अनूठे इंसान भाग 1, इसमें हम भाग 1 में ऐसा था नेपोलियन वो आज सीखेंगे। लेकिन पाठ 2 में अनूठे इंसान में विषय प्रवेश इस प्रकार करेंगे। अनूठे इंसान। इस इकाई में 2 प्रसंग हैं। प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है, जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है। जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है। એટલે આ જે પાઠ બીજો છે એની અંદર 2 પ્રસંગ આપેલા છે, જેને આપણે પ્રસંગ વર્ણન પણ કહીશું। તેમાં પ્રથમ પ્રસંગ ફ્રાન્સના મહાન શાસક નેપોલિયન બોનાપાર્ટના બચપન પર આધારિત છે, જે આપણને સત્ય અને પ્રામાણિકતાના રસ્તા પર ચાલવાની પ્રેરણા આપે છે। જ્યારે બીજો પ્રસંગ છે જેમાં કેરળની એક દેશભક્ત છોકરી જેનું નામ છે કૌમુદી, એનું જે સચ્ચા દાનનું નિરૂપણ આ પાઠની અંદર પણ કરેલું છે। જેની અંદર પ્રથમ જે ભાગ છે ऐसा था नेपोलियन, आज हम पहले भाग में वही सीखेंगे। दूसरा भाग अगले वीडियो में आएगा। आज हम ऐसा था नेपोलियन भाग 1 सीखने जा रहे हैं। नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। એટલે નેપોલિયન જ્યારે પણ એ નાનો હતો ત્યારે એ સત્યવાદી હતો। एक दिन वह बहन इलाइजा के साथ आंख मीचोनी खेल रहा था। तो एक दिवस ये પોતાની બહેન જે ઇલાઇજા હતી તેની સાથે સંતા કુકડી રમી રહ્યો હતો। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। એટલે ઇલાઇજા જ્યારે પણ છુપાઈ જાય ત્યારે તે નેપોલિયન એને શોધવા માટે આમ તેમ દોડાદોડી કરી રહ્યો હતો। अचानक वह एक लड़की से जा टकराया। लड़की अमृत बेचने के लिए जा रही थी। એટલે अचानक एक समय एक છોકરી સાથે ભટકાઈ ગયો અને એ છોકરી જામફળ વેચવા માટે જતી હતી। नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी। कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए। એટલે નેપોલિયને જ્યારે અથડાયો, ધક્કો વાગ્યો ત્યારે એની ટોપલી નીચે પડી ગઈ અને ત્યાં એક પાણીની ગંદવાળાવાળું કીચડ હોવાથી ત્યાં બધા જ જામફળ ખરાબ થઈ જાય છે। कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए। वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी। એટલે એ જગ્યાએ જ્યારે કીચડ હોવાથી જે જામફળ ખરાબ થઈ ગયા તેથી તે રડતી રડતી કહે છે કે હવે હું મમ્મીને શું જવાબ આપીશ। તમે આ ચિત્રને જોઈ શકો છો કે નેપોલિયન જ્યારે એ છોકરી સાથે અથડાય છે ત્યારે એ છોકરી રડી રહી છે તે તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર। અને એની બેન શું કહે છે આગળ પણ આપણને કહે છે કે શું વાત કરી રહ્યા છે બે ભાઈ બહેન, એની વાત પણ આપણે સમજીએ। इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले। इलाइजा તે વખતે કહેવા લાગે છે કે ચાલ ભાઈ આપણે અહીંયાથી ઘરે અથવા તો દૂર ભાગી જઈએ। नहीं बहन, हमारे कारण ही तो इसकी हानि हुई है। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 सिक्के हैं, तुम इन्हें ले लो। એટલે પોતાની જે બેન કહે છે કે અહીંયાથી આપણે દૂર જતા રહીએ ત્યારે નેપોલિયન કહે છે કે ના બેન, આપણે અહીંયાથી જવાનું નથી, કેમ કે આપણા કારણે આ જે નુકસાન થયું છે તે એમ કહીને નેપોલિયને પોતાના ખિસ્સામાંથી
કેટલાક સિક્કા એટલે 3 સિક્કા કાઢી તે છોકરીને આપતા કહે છે કે બેન, મારી પાસે આટલા જ સિક્કા છે, તું અત્યારે એને લઈ લે। इन 3 સિક્કો से क्या होगा, એટલે આ 3 સિક્કાથી કે આ પૈસાથી મારું શું થશે? मेरी माँ मुझे बहुत मारेगी। ત્યારે એ છોકરી કહે છે કે મારી મમ્મી મને ખૂબ मारसे, વધારે मारसे। लड़की ने कहा, अच्छा तो तुम हमारे साथ चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। એટલે છોકરીએ કહ્યું કે સારું, તું અમારી સાથે ઘરે ચાલો અને અમે પણ તારી જેટલી બનતી મદદ હશે તે અમારી મમ્મી પાસેથી અમે પૈસા અપાવી દઈશું। इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। એટલે આ સાંભળીને ઇલાઇજાએ કહ્યું કે નેપોલિયનને કહ્યું કે ભાઈ આને આપણે ઘરે લઈ જઈશું તો મમ્મી આપણી પર નારાજ થશે। नेपोलियन नहीं माना, એટલે નેપોલિયન કશું સાંભળ્યું નહીં। वह उस लड़की को अपने साथ घर ले गया, એટલે એ છોકરીને સાથે ઘર લઈ જવાની જે તમન્ના હતી, એ ઈચ્છા હતી, એ ઘરે લઈ જાય છે। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। એટલે જે ઘટના બની છે એ મમ્મીને સાથે સાથે હકીકત બતાવી દે છે અને મમ્મીને કહે છે કે મને જે ખિસ્સા ખર્ચી જે પૈસા વાપરવા આપો છો તેમાંથી આ છોકરીને જેટલા પણ પૈસા જરૂર છે એટલા આપી દો। ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा, माँ ने कहा। એટલે નેપોલિયનની વાત સાંભળીને એવું કહે છે કે ઠીક છે, તારી આ સચ્ચાઈથી બહુ જ ખુશ છું, પણ યાદ રાખજે કે હવે તને 1 મહિના સુધી જે જેબ ખર્ચ એટલે જે ખિસ્સા ખર્ચ વાપરવા માટે આપે છે તે હવે તને મળશે ને, એવું માએ કહ્યું। ઠીક હે માં, નેપોલિયનને હસતે હુએ કહા। એટલે જ્યારે સાંભળીને ઠીક છે એવું કહે છે અને નેપોલિયને હસતા હસતા કહ્યું। તમે જોઈ શકો છો કે અહીંયા એક પાઠની અંદર આ ચિત્ર પણ આપેલું છે જે આપણે નેપોલિયન બોનાપાર્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે ચિત્ર તમે જોઈ શકો છો। આગળનું આપણે થોડી માહિતી કે माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए, वह खुशी खुशी घर लौट गई। એટલે માએ જ્યારે મમ્મીએ એ છોકરીને 2 મોટા સિક્કા આપ્યા, તે ખુશખુશાલ થતી એ ઘરે જતી રહે છે। नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के मार्ग पर चलने के कारण उसे यह सजा भुगतने में बहुत अद्भुत आनंद आया। એટલે નેપોલિયને જે ધક્કો મારવાની સજા મળી, જે છોકરીને ધક્કો મારવાની સજા મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાને લીધે તેની સજા ભોગવવામાં ઘણો જ આનંદ આવ્યો। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। એટલે હકીકતમાં તો જો સાંભળીએ નેપોલિયનની વાત તો એ સચ્ચાઈના માર્ગે ચાલનારે માણસ હતો, મનુષ્ય હતો। बचपन से उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी थी। तो બાળપણમાં તેની ઈચ્છા જે હતી એ બહુ જ ઘણો બધો દૃઢ વિશ્વાસ પણ હતો અને એનામાં ઘણી બધી જાણવાની ઈચ્છા શક્તિ પણ હતી અને દૃઢ ઈચ્છા શક્તિ ધરાવતો એ વ્યક્તિ હતો, જે આપણે આ પ્રસંગ વર્ણનની અંદર આપણે જોઈ, જે અનૂઠે ઇન્સાનમાંનું પ્રભુત્વ દર્શાવે છે। તો આ પાઠનો જે પ્રથમ ભાગ છે એ અહીંયા પૂરો થાય છે। આગળનો બીજો ભાગ જેની અંદર આવશે સાચું દાન, જેને સચ્ચા દાન આપણે કહીએ છીએ, એ બીજા વિડીયોની અંદર આપણે શીખીશું, જે પાઠ બીજો ભાગ હશે। થેન્ક યુ, આભાર।